કરતા હો। अरे केम बापू जाई अरे केम ओ स्नान કરીને આવ્યો તો ગપ્પા બેસવા દીધી અરે બરાબર જો તમે સ્નાન કરીને આવ્યા તો ગપ્પા બેસતા અમારે કોઈ ના નથી અરે બહુ સારું उमारी इंद्रसन गादी माथे विराजमान નથી થયો તો લાય તારો ઉમારી इंद्रसन माथे विराजमान हो
કરતા હતા સંતા પણ મારા ઇન્દ્રસન ગાદી કઈ થતું નહોતું અરે ઓ મૃત્યુ લોક અંદર તપસ્વી કોણ જાગ્યો છે કે મારું ઇન્દ્રસન પડાવી લેવા માંગે છે તો લાય મારી તલવારથી એના ધડથી મસ્ત જુદા કર એ નહીં ત્યારે બ્રહ્માજીએ મને કીધેલું કરે હે ઇન્દ્ર રાજા જ્યારે તમને સંકટ પડે ત્યારે મને તમે યાદ કરજો તો લાય તારે બ્રહ્માજીને યાદ કરજો અરે બ્રહ્માજી હજારો વર્ષ સુધી ઋષિ મુનિઓ તપ કરતા હતા અરે છતાં પણ મારા ઇન્દ્રસન ગાદીને કઈ થતું નહોતું અરે મૃત્યુ લોકની અંદર તપસ્વી કોણ જાગ્યો છે કે મારું ઇન્દ્રસન પડાવી લેવા માંગે છે હે બ્રહ્માજી જો આ વિશે છે જાણતા હોય તો કહો ન તમારી તલવારથી ધરતી મસ્તક જુદા કરી અરે આ તો ઘણું બધું જાણું છું વધારે જાણવું તો મોટા ભાઈ વિષ્ણુને બોલો અરે બોલો આ
અરે બ્રહ્મદેવ અત્યારે ઇન્દ્રપુરીમાં બોલાવવાનું કારણ અરે ઇન્દ્ર રાજા બોલાવે. અરે ઇન્દ્ર રાજા અત્યારે ઇન્દ્રપુરીમાં બોલાવવાનું કારણ અરે હા વિષ્ણુ ભગવાન હજારો વર્ષ સુધી ઋષિ મુનિઓ તપ કરતા હતા. સતત મારા ઇન્દ્રસન ગાદીને કઈ થતું નતું. અરે આ મૃત્યુલોક અંદર તપસ્વી કોણ જાગ્યો છે કે 12 દિવસની અંદર મારું ઇન્દ્રસન પડાવી લેવા માંગે છે. અરે વિષ્ણુ ભગવાન આ વિષય જાણતા હોય તો કહો. નગરમાંથી તલવારથી લઈને ધરતી મસ્તક જુદા કરી. અરે ઇન્દ્ર રાજા આ વિષય તો હું જાણું છું પણ વધારે જાણું તો ભોળાનાથ શંકરને બોલાવો. અરે બોલો અત્યારે ઇન્દ્રપુરી ની અંદર બોલાવવાનું કારણ અરે બ્રહ્મદેવ બોલાવો. અરે હા બ્રહ્માજી અત્યારે ઇન્દ્રપુરી ની અંદર બોલાવવાનું કારણ અરે ઇન્દ્ર રાજા બોલાવે. અરે ઇન્દ્ર રાજા અત્યારે ઇન્દ્રપુરી ની અંદર બોલાવવાનું કારણ અરે ભગવાન હજારો વર્ષ સુધી ઋષિ મુનિઓ તપ કરતા હતા. સતત મારા ઇન્દ્રસન ગાદીને કઈ થતું નતું. અરે મૃત્યુલોક ની અંદર તપસ્વી કોણ જાગ્યો છે કે 12 દિવસની અંદર મારું ઇન્દ્રસન પડાવી લેવા માંગે છે. હે ભોળાનાથ જગા વિશે પણ જાણતા હોય તો કહો. નગરમારી તલવારથી એના ધરતી મસ્તક જુદા કરી. અરે ઇન્દ્ર રાજા તમે શાંત થાઓ કારણ કે એ તો એક પુત્રના ફળ માટે તપ કરે છે. માટે હે ઇન્દ્ર રાજા એ તમારું ઇન્દ્રસન પડાવવા નથી માંગતો. એ તો મારો લાડીલો અને પ્રેમીલો ભગત છે. તો લાય અને સાક્ષાત દર્શન આપો. અરે ભોળાનાથ જો તમે એને સાક્ષાત દર્શન આપશો ને
તો એનું પરિણામ આપને ભોગવવું પડશે. માટે તમે એને સંસ્થારૂપી દર્શન આપો. અરે બહુ સારું દેવો. તો તમે પોતપોતાના સ્થાને કે જાઓ. મારા દેવો જાવો દેવોના દરબાર ઓ દેવો જાવો દેવોના દરબાર દેવ સાપનાય લયાવ ઓ अपनाया बिने स्वामीनाथ जावजो લાવ અત્યારે દેવો એને પોતપોતાના સ્થાને કેમ મોકલ્યા છે તો અત્યારે માજબ રાતે છે તો જ મારા રાજાને શાસન આપો પણ કેવા શાસન આપો ઓ જે ગણ
અજમલમાં જાય અરે અજમલ રાજા તમે દ્વારકામાં જાઓ ઓ જે અજમલ રાજા તમે દ્વારકામાં જાઓ યો દ્વારકામાં માથ દુખડા એવા પ્રભુને જમાડ્યા પછી ગામ જો ગંગા જમના ને મુજે સાથે લઈ જા આવા ગંગા જમના ને એવા પ્રેમ છે પખાળ પરભુના ભાવ
એવા સપના આપીને ભોળાનાથ જાઓ અરે તમે દ્વારકામાં જાઓ દ્વારકાનો જરૂર તમારા દુખડા ભાળશે કારણ કે આ શંકર કોઈનો પુત્ર થયો નહીં અને થવાનો નહીં માટે તમે દ્વારકામાં જાઓ અરે કેમ ભાગ બજારી અરે કેમ બગાડ આજે રાત્રે મને સપનું આવ્યું એ સપનું સત્ય છે કે કેમ એ માળામાં તમારી જે આપો અરે બગાડ હું ઘણા વર્ષોથી પૂજાને તપ કરું મને કોઈ દિવસ સપનું ન આવ્યું અને તમને 12 દિવસમાં સપનું આવ્યું અરે પૂજારી ભાઈ મને તો સપનું આવ્યું અરે બગાડ લો મારી માળામાં લઈ લો અરે બગાડ તમારો સપનું સત્ય છે તમે દ્વારકામાં જાઓ દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાળશે હા ખરેખર લાઈક દ્વારકા જતા પહેલા મારા પોકળગઢમાં જતો જાઉં અરે પ્રધાનજી તારા મારા ઘણા સમયથી જંગલમાં તપ કરવા ગયા છે જેનો આયા વાત કહે અરે માતાશ્રી આવતા જ
શિવના ચરણની અંદર તપ કરવા ગયો હતો તો ભોળાનાથે મને સપનામાં કીધું છે કે અજમલ રાજા તમે દ્વારિકાની અંદર જાઓ, દ્વારિકાનો નાથ જરૂર તમારા દુઃખ ભાંગશે. અરે સતી, તો મારે દ્વારિકા જવું છે, જાઓ તમે પ્રભુ માટે થાળ બનાવો. અરે હાલ ચાલ મોટા મોટા પર્વતો જના કતરાતા યો કારા સૌંદરો ફેંકનો પોદારે ભયો અરે કેમ ભાઈ બોજારી? અરે કેમ બગાડ? આ શેનો મંદિર છે? અરે બરાબર આ રણછોડ ભગવાન તમારે પ્રભુને થાળ જમાડવો છે. અરે બરાબર જો તમારે પ્રભુને થાળ જમાડો તો જમાડો એટલી વારમાં ધ્યાન કરી. અરે બહુ સારું.
અરે પ્રભુ પ્રભુ આ એક ગરીબનો થાળ તમે જમી લો. અરે પ્રભુ જો તમારે થાળનો જમવો હોય તો તમારા ચરણ લાંબા કરો. મારે તમારા ચરણ ધોઈને ચરણામત લેવું છે. ખરેખર હું આટલી આજીજીને કાલાવાલા કરું છું, છતાં પણ તમે માનતા નથી. તો લો પેલા સવારના પરમાં ભગત હતા, પ્રભુને થાળ જમાડીને મંદિરમાં જવો તો ખરો. અરે ભગત તમે તો કહેતા પ્રભુને થાળ જમાડવા આવ્યો છો. આ મંદિરમાં તમે બધું રમણ ભમણ કરી નાખ્યું અને આ મૂર્તિ તો ખંડિત કરી નાખી. અરે પૂજારી ભાઈ, ભગવાનને તમે ખૂબ આજીજીને કાલાવાલા કર્યા, છતાં પણ પ્રભુ માન્યા નહીં. આ કોઈ ગાંડો માણસ હોય એવું લાગે છે કે ભગવાનને મેં ખૂબ આજીજી કરી અને કાલાવાલા કર્યા, છતાં કે પ્રભુ માન્યા નહીં. અરે ભગવાન આ એક પથ્થરની મૂર્તિ છે, પથ્થરની મૂર્તિ થોડોક લાડુ જમતી છે. અરે પૂજારી ભાઈ, જો પથ્થરની મૂર્તિ લાડુનો જમતી હોય તો મારે સાચા રણછોડરાય ભગવાનના દર્શન કરવાના છે. ખરેખર મેં મારી જિંદગીમાં પ્રભુના દર્શન નથી કર્યા અને આ ભગતને ભગવાનના દર્શન કરવા છે. હવે આ ભગતને ભગવાન મળવા તો મળે. આ સરસ મજાનો ઘોડો છે ને સરસ મજાના લાડુ છે, એ તો મને મળી જ જવાના છે. તો આ ભગતને હું સમુદ્ર ભેગા કરું. અરે ભગત શું તમારે સાચા રણછોડરાય ભગવાન જોવા છે? અવશ્ય જોવાના છે. ચાલો અરે ચાલો. અરે ભગત આ જુઓ સામે સમુદ્ર છે, એ સમુદ્રની અંદર ભગવાનની સોનાની દ્વારકા છે. એ દ્વારકાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અને એમના પરાણે રૂક્ષ્મણી સાથે સોનાને હિંડોળે હિંચકે છે. તો મારો ધોકો પ્રાણ પંખીનું ઉડી જશે. હા ખરેખર અત્યારે મારા ભક્ત અજમલને પાપી પૂજારી ઘોડા અને લાડુની લાલચમાં આવી મારા ભક્ત અજમલને સમુદ્રની અંદર ફેંકી દીધા છે. તો લાય અત્યારે સમુદ્રની અંદર સોનાની દ્વારકા બનાવો અને સોનાની એંધોણી અને રૂપાના બેલી પાદોની પાણી અને પાણી ભરવા નીકળ્યું. મારા ભક્ત અજમલને કલ નંબર તારીઓ કાંઠે લાવો. અમારે
ઊંડાની પાસે માટે લાય મારી શેરડીને બોલાવી અને એકબીજા સનનો હાંધો કરી અને પાણી ભરી ઘેર જાય. આજે કાંતા બોલાવતા આવજો. મારી સાસુએ મને પાણી મોકલ્યા છે. કુવા ઊંડા અને સંત પાસે માટે એક દિવસનો હાંધો કરીને પાણી ભરી ઘેર જાય. બહુ સારું.
અરે પાદરની પાણિયારી કુસુમારી રે ઓ જય હે પાદરની પાણિયારી કુસુમારી રે આજુ રે નગર મોરાજની હો હરે નગરે